નમસ્કાર. રાઉન્ડ ધ ટેબલમાં હું વૈભવી આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે મારા સહયોગી રાધા પણ જોડાયેલા છે. આમ એવું બનતું હોય કે ઘણા લોકો કે જેમને આપણે જોતા હોય, જે આપણા ફેવરિટ સેલિબ્રિટીઝ હોય અને એમને કદાચ જોઈને જ આપણને એ વાતનો ખ્યાલ આવી જાય કે આ કોણ છે. પરંતુ અમુક એવા વિશિષ્ટ લોકો પણ હોય છે કે જેમનો અવાજ એમની ઓળખ બની જતી હોય છે. અને જ્યારે આપણે આંખો બંધ કરીને પણ એમને સાંભળતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે આ એ જ વ્યક્તિ છે, આ એ જ મધુર અવાજ છે. અને આજે રાઉન્ડ ટેબલમાં આપણી સાથે એવા વ્યક્તિ આજે જોડાયા છે કે જેમનો અવાજ જેમની ઓળખ બની છે, જેમની માટે સંગીત સાધના છે, જેમણે લોકગીતો અને ડાયરા થકી આપણા તમામના દિલોમાં એક એવી જગ્યા બનાવી છે કે આજે પણ જ્યારે એમનો અવાજ આપણે સાંભળીએ ત્યારે એટલા જ મંત્રમુગ્ધ આપણે થઈ જઈએ છીએ. અને એટલા જ માટે આપણી સાથે અત્યારે રાઉન્ડ ટેબલમાં એક વિશિષ્ટ ગેસ્ટ જોડાયા છે. મેમ, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. મેમ, સૌથી પહેલો પ્રશ્ન એ, કારણ કે આમ તો કદાચ તમારું નામ ફરીદા મીર અમે ના પણ લઈએ તો પણ લોકો ઓળખે, કારણ કે એટલા જ માટે મેં તમારું નામ નથી લીધું, કારણ કે તમને જોશે એટલે ખ્યાલ આવી જશે કે આ અમારા ગેસ્ટ છે, અમારા મહેમાન છે. પરંતુ આ સફરની વાત કરવી છે. આમ તો ઘણી બધી જગ્યાએ તમે તમારા સફર વિશે વાત કરી છે, પરંતુ છતાંય આજે દર્શકોને એ તમારી શરૂઆત અને એ શરૂઆતની સાથે સાથે એક બે લાઈન ખૂબ સુંદર એ પણ સંભળાવી દો તો દર્શકોને મજા આવી જાય. આગળ તમારી સફરની શરૂઆત કેવી રીતે થઈ પણ જણાવજો. જી, 100% મને જણાવતા ખૂબ આનંદ થશે, કેમ કે લોકોના દિલોમાં આટલા વર્ષો પછી પણ આ જ પ્રેમ છે અને આ જ ચાહનાઓ ખૂબ મને આપી છે. આમ તો દરેક લોકો જાણે જ છે, છતાંય વીટીવીના માધ્યમથી હું આપને જણાવી દઉં કે મારી શરૂઆત કાલાવડ રણુજા, જે રાજકોટની બાજુમાં આવેલું છે, અને ત્યાંથી મારી શરૂઆત થઈ હતી એક ભજનથી. અને એ ભજન હતું રણુજા વાળો મારી કાળજાની કોર. હું એક બે લાઈન આપને ગાઈને સંભળાવું ત્યારે. એ રણુજા વાળો મારા કલેજાની કોર, પોકરણ વાળો મારા કાળજાની કોર, એ લીલી ધજાને માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. હાલો રણુજા વાળો બાવો રણુજાય વાળો, પોકરણ વાળો બાવો રણુજાય વાળો. આ એક જ સોંગ મારી પાસે હતું અને આ ગીત ત્યાં આગળ હું ગાવા માટે ગઈ અને એની શરૂઆત એટલી સરસ હતી કે મને ત્યારે ખબર નહોતી, કેમ કે હાર્મોનિયમ બી મારા હાથમાં નહોતું ને એક આર્ટિસ્ટ અમારા વડીલ બંધુ હતા જગમાલ બારોટ, એમણે મારી સાથે હાર્મોનિયમ વગાડ્યું હતું. પણ હું ગાવા માટે સ્પેશિયલ નહોતી ગઈ, હું ગઈ હતી દર્શન કરવા માટે. અને એમ હતું કે ભાઈ ત્યાં બહુ જ બધા કલાકારો મળ્યા છે તો મને ક્યાંક ચાન્સ મળશે. અને હું ઓલરેડી એની પહેલા લગ્ન ગીતો અને ઓર્કેસ્ટ્રામાં હું ગાતી હતી. ત્યારબાદ મને એક ચાન્સ મળ્યો એક ભજનનો, કેમ કે ત્યાં એટલા બધા અઢળક કલાકારો આવતા હોય છે, મને એક ગીતનો ચાન્સ મળ્યો હતો અને ત્યારે મેં આ ભજન ગાયું હતું. પણ પબ્લિકમાંથી એક બૂમ પડી હતી કે ભાઈ પેલી મુસ્લિમ છોકરી આવી છે ને એમની પાસે હજી ગવડાવો. તો હું થોડીક રડવા મળી હતી, કેમ કે મારી પાસે એક જ ભજન હતું. અને ત્યારબાદ મેં ત્યાં જ બેસીને મેળામાં તૈયારી કરી અને બીજું સોંગ પણ મેં ગાયું હતું. અને લોકોએ એક જ ભજનની અંદર એટલી બધી ચાહના આપી હતી, ત્યારે મને એમ થઈ ગયું કે રામાપીરે મારું સાંભળી લીધું છે. મેમ, જીવન વિશે ઘણું બધું વાંચ્યું, જાણવા મળ્યું કે ખૂબ સંઘર્ષમય આપનું જીવન રહ્યું છે એ શરૂઆતથી જ. તો શરૂઆત એટલે એક દીકરી માટે એ ઉમરો ઓળંગવો પણ એ સમયે બહુ અઘરો હતો. તમે ઉમરો ઓળંગ્યો ત્યાર પછી મમ્મી પપ્પા તરફથી કેવો સપોર્ટ? એ પહેલી વખત જયારે ગીત ગાયું ત્યારે એવું હતું કે દીકરીઓ સ્ટેજ પર ન બેસે, એ આપના પરિવારથી કહેતા હતા. તો એ પહેલી વખત કેવી રીતે આંખ મિલાવી અને પછી એ બધી પાછી વસ્તુ નોર્મલ ક્યારે થઈ? ઓકે, બહુ સરસ ક્વેશ્ચન છે તમારો પ્રશ્ન. મારા ફાધર જોડે હું કલ્યાણજી આંજી નાઇટમાં મારા પપ્પા શો કરતા હતા સૈનાઈ વાદક તરીકે, અને મારા બંને ભાઈઓ ચાંદ અને સૂરજ બહુ નાના નાના ફુલકાઓ તરીકે એમાં ત્યાં રજૂઆત થતી હતી એમની. અને હું પપ્પાની સાથે જતી હતી તો મેં બોલિવૂડના દરેક કલાકારોને મેં લાઈવ સાંભળ્યા છે, જેમ કે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકજી અને બધા જ એક્ટર્સને મળતી હતી હું ત્યાં, કરિશ્મા કપૂરજીને બધાને, કેમ કે એ શો એટલો મોટો હતો અને પપ્પાની 15-20 મિનિટની એન્ટ્રી હતી. હું એમની સાથે જતી હતી પણ ક્યારેય એ સ્ટેજ જ એટલું મોટું હતું કે ત્યારે સુનિધિ ચૌહાણ એકદમ નાના લાગતા, આદિત્ય નારાયણ અને જાવેદ અલી સાહેબ, આ બધા નાના નાના ભાઈ જેટલી જ એજમાં હતા. મારા નાના ભાઈ ચાંદભાઈ છે એમની એજના, અને એ બધા સાથે કાર્યક્રમો કરતા. એટલે મેં એ બધું જોયું છે. પપ્પાએ બી એ માહોલ જોયો હતો. એટલે ડાયરામાં તો ક્યારેય હું આવીશ એવું ખ્વાબ સપનું બી નહોતું મને, પણ પપ્પાનો સપોર્ટ હતો મને.
પણ પપ્પાનું એવું હતું કે હું લગ્ન ગીત પપ્પાની સાથે કરતી, પણ એ કેવું હતું, એક ફેમિલી ફંક્શન હોય એની અંદર જવાનું હોય, તો ડાયરામાં હું ક્યારેય ગાઈશ આવું વિચાર બી નહોતો કર્યો. અને પછી હું જે રણુજાથી મેં શરૂઆત કરી, તો પપ્પાને હું ભજન ગાઉં છું એનો પ્રોબ્લેમ નહોતો, કેમ કે હું સિંગર તો હતી જ અને અમારા તો પરિવારમાં બ્લડમાં છે. પપ્પાને એ પ્રોબ્લેમ હતો કે હું જાહેર સ્ટેજ ઉપર કેમ આવી. અને પપ્પાએ મને મારી પણ ખરી કે સ્ટેજ ઉપર તારે કે મને પૂછ્યા વગર કેમ આવી, કે આ કે તે કે. તો એને ભજન લોકગીત તો મારા પપ્પા બી ગાતા હતા, પણ એમને જાહેર સ્ટેજ ઉપર આવવાનો વિરોધ હતો. ત્યારબાદ મેં એને ઘણો બધો વિશ્વાસ અપાવડાવ્યો અને હું પોરબંદરથી આવું છું એટલે મારા મમ્મીએ મને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો અને આજની તારીખે પણ મને મમ્મી ખૂબ સપોર્ટ કરે છે. એટલે ફેમિલીનો સપોર્ટ મને ખૂબ રહ્યો છે પહેલેથી. આજે મારા ભાઈઓ, મારા ભાભીઓ, મારો પરિવાર બધા જ મારી જોડે ઊભા છે, એટલા માટે હું હજી પણ કામ કરી શકું છું. અને મમ્મીએ ખૂબ સપોર્ટ કર્યો અને ત્યારબાદ ધીમે ધીમે નોર્મલ થયું, કેમ કે મેં પપ્પાને વિશ્વાસ અપાવતા મને થોડીક વાર બી લાગી. પપ્પા ગુસ્સે બહુ થતા મારી ઉપર કે તું ભજન ગા, લોકગીતો ગા, બધું જ ગા, પણ મારો જ્યાં શો હોય મારી સાથે ગાય તો હું જ સાથે હોય, કે આ દુનિયા મેં નજદીકથી જોઈ છે. એટલે પપ્પાના બધા અનુભવો બહુ જ હતા, એટલે એનું એવું હતું. પણ મેં એને વિશ્વાસમાં લીધા અને પપ્પા પહેલેથી મને દીકરાની જેમ પ્રેમ આપ્યો છે. એટલે મેં બી એ સાબિત કરી બતાવ્યું કે પપ્પાની જે ઈચ્છા હતી કે આ મારો દીકરો છે. તો એ લાસ્ટ, હવે પપ્પા રહ્યા નથી, પણ લાસ્ટ એ પછી બેડરેસ્ટ હતા ત્યારે બી એની આંખમાં આંસુ આવી જતા હતા કે આ મારો દીકરો બનીને ઉભી છે. આપે જે રીતે વાત કરી, એટલે જયારે પપ્પાને સમજાયું કે ના આ સંગીત માટે બની છે, જો કદાચ એવું હોય ને કે ના સંગીત માટે નહીં તો કદાચ મને નથી લાગતું કે હું આટલું ખુશ કદાચ ક્યારે જોઈ શકું. એ મા બાપને પણ એક સમય અનુભવ થઈ જાય. મમ્મીનો સપોર્ટ પહેલેથી જ હતો. પપ્પાને એવું ક્યારે લાગ્યું કે ના મારી દીકરીનો બહુ જ સાચો ડિસિઝન છે કે એણે આ સંગીત ક્ષેત્રને પસંદ કર્યું છે? એમાં એવું હતું કે પછી ફાધર, જેને કહેવાય ને કે એ શહેનાઈ વાદક હતા, એટલે એ શહેનાઈ અને ઢોલ એમના કાર્યક્રમો જેને કહેવાય ને કે ધીમે ધીમે ઓછા થતા જતા હતા. પછી મેં શો ચાલુ કર્યા. મેં ક્યારેય એકલા જવાનું પેલું નથી કર્યું કે ભાઈ મારી મમ્મી જોડે હોય, મારા મામા, ભાઈઓ તો નાના હતા ત્યારે, અને ફાધર ઓછું આવવાનું પસંદ કરતા હતા. પણ એને એવો ભરોસો ધીમે ધીમે આવ્યો કે આ ફેમિલી લઈને ચાલે છે એટલે મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. એના સિવાયનું જે મહત્વનું કારણ હતું ને એ હતું કે મેં ધીમે ધીમે ઘરની જવાબદારી લઈ લીધી હતી. પછી ફાધરને બી એમ થયું કે આ મારો એક કંધોથી કંધો મિલાવીને ચાલવા જોઈએ, કેમ કે બહેનો જ મોટી હતી, અમે ભાઈઓ મારાથી નાના છે. એટલે પછી પપ્પાની સાથે હું ઊભી રહી દરેક પ્રસંગોમાં, ઘરના કોઈ નાના મોટા પ્રસંગોમાં, ઘરનું કોઈ બી પ્રસંગ થાય શુભાશુભ તો એની જોડે ઊભી રહેતી હતી પપ્પાને. અને હંમેશા એક જ વસ્તુ કહેતી હતી કે હું છું પપ્પા તમારી જોડે. એટલે ભાઈઓ તો નાના છે, અત્યાર સુધી તમને ભાઈઓએ સપોર્ટ, એટલા નાના હતા તો સપોર્ટ કર્યો છે, તો હું તમારી જોડે ઊભી છું. પછી એમને ધીરે ધીરે રિયલાઇઝ થયું કે ભાઈ અમારી દીકરી નથી, દીકરો છે. એટલે કંઈક ઋણનું બંધન હોય ને, કહેવાય ને કે ચૂકવવા માટે દીકરા હોય કે દીકરીઓ હોય આવતા હોય છે. અને હું તો એ દ્વારા એક સંદેશો પણ આપવા માંગુ છું કે હું ઘણી બધી જગ્યાએ જોઉં છું કે બુઢી માં થઈ જાય કે બાપ થઈ જાય તો એને ઘણા બધા લોકો ઘરની બહાર કાઢી મૂકતા હોય છે, ખરાબ રીતે એને મારતા હોય છે, એને એ કરતા હોય. તો હું તો એવા લોકોને જેને કહું છું કે હાથ જોડીને કહું છું કે તમારા મા બાપ થકી તમે દુનિયા જોઈ છે, તમારા મા બાપ છે તો તમે સપોર્ટમાં તમે આગળ વધ્યા છે, પેટે પાડા બાંધીને એને તમને ભણાવ્યા છે, તો તમે આટલા મોટા માણસ બની શકો છો. તો એ જે કાંઈ છે એ તમારી, હું તો પહેલા ઉમરાવાળીને માનું છું, પછી ડુંગરાવાળીને માનું છું. તો આવું ના થવું જોઈએ, કેમ કે મારા મા બાપ, મારા પપ્પા નથી, પણ આજ બી મને એવું લાગે છે મારા પપ્પા મારી જોડે છે. તો હંમેશા મા બાપને સાચવવા, બચ્ચાની જેમ આપણે એની સાચવા છે, પછી એમની ઉંમર થાય ત્યારે આપણે એને બચ્ચાની જેમ સાચવવાના હોય છે. તો ક્યારેય એવું કોઈ પગલું ના ભરશો. મા બાપ આપણા ભગવાન છે, એને સાચવજો. બિલકુલ. એટલે એવું કહેવાય ને કે આપણી કોઈ પણ નાની નાની ખ્વાહિશ હોય, ભલે એનું ખિસ્સું ખાલી હોય, પણ તો એ બાપ ક્યાંય કચાશ નથી આવવા દેતો. એટલે મેરી ઇતની સારી ખ્વાહિશો को उठाते हुए मेरे पापा ने कभी उफ तक नहीं किया. એટલે આ મા બાપનો પ્રેમ છે. મારા પપ્પાએ મને ખૂબ 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 પ્રેમ આપ્યો, ખૂબ લાડ કરાવ્યા છે. એટલે આજની ઘડી પણ ઉપરવાળાની મહેરબાની છે કે દીકરી જેવું મને ફીલ જ નથી થયું. કોઈ એવો કિસ્સો, એવી વાત કે જયારે આમ પપ્પાની સામે ગયા હોય અને એના અંતરના આશીર્વાદ તમને મળી ગયા હોય જે આમ ભૂલાતું જ નથી આખી જિંદગી, અને એવું થાય કે ના મેં બાપ પ્રત્યેની જે જવાબદારી હતી મેં 100% આપી?
બહુ જ મસ્ત તમારો પ્રશ્ન છે, મને બહુ જ ગમ્યો. કેમ કે લાસ્ટ મારા ફાધર 2021માં એક્સપાયર થયા હમણાં જ. તો અચ્છા, ફાધર સિવાયની બી વાત કરું, મારા પપ્પાને 3 ભાઈઓ, તો 3 ભાઈઓને સેમ લાસ્ટ જેને કહેવાય ને તમારી ઘડીઓ ગણતા હોય ભગવાન પાસે જવાની, 3 ભાઈઓમાં સેમ બન્યું. મારા મોટા બાપા, એનાથી નાના ભાઈ એટલે કે બીજા મારા મોટા બાપા અને મારા પપ્પા, તો એ 3ને કેટલો ભરોસો હશે. મને તો થેન્ક ગોડ એ કહું છું કે 3 મને દીકરાની જેમ રાખી. કે મારા પપ્પા લાસ્ટ જયારે છેલ્લી ઘડી ગણતા હતા તો એને ઈશારો કરીને બોલાવી હતી કે પેલી ફરીદાને બોલાવો. તો હું આવી એટલે પપ્પાને અહીંયા આંસુ જતા હતા. એ મને એક્ઝેક્ટ યાદ છે. 10 ડિસેમ્બર મારી બર્થડે છે, ત્યારે હું પપ્પાના ચરણને સ્પર્શ કર્યું હતું, તો એને મને 20 રૂપિયા આપ્યા. તો એ મેં સાચવી રાખ્યા. પછી છેલ્લે મને પાછી બોલાવી. મારો ભાઈ ચાંદભાઈ બાજુમાં ઉભા હતા, 2 ભાઈઓ હાજર નહોતા, મમ્મી હતા. ચાંદભાઈનો હાથ લઈ મારા હાથમાં આપ્યો કે આ 3ને ઈશારો કરીને આ 3ને તું સાચવજે. આમ એટલે હું, જો કે મારા વિચાર એવા હતા કે હવે હું 3માંથી નિવૃત્ત થઈ રહી છું, આ મારી જવાબદારી છે. પપ્પાએ લાસ્ટમાં મને હાથ આપ્યો, મેં કીધું પૂરી થઈ ગઈ, આ જવાબદારી નવી ચાલુ થઈ. તો 3 ભાઈઓને હાલ પણ એમની રીતે છે, પણ એની સામે એ લોકો મને બાપની જગ્યાએ માને છે. તો પપ્પાએ એ કર્યું. પછી મેં સામું જોયું, હું પપ્પાને નામ લઈને બોલાવતી હતી. મેં ભીખુભાઈ કોઈ ટેન્શન ના લો, હું બેઠી છું 3 ભાઈઓ માટે. તો એને મને જે હાથ કરીને જે દુઆઓ આપી છે, જે આશીર્વાદ આપ્યા છે, આંસુ જતા હતા એના. એટલે મને એ ફિલિંગ્સ થયું, જયારે ભગવાનના ઘરે કોઈ જાય છે, અલ્લાહ પાસે કોઈ જઈ રહ્યું છે, ત્યારે તમને જે દુઆ આપે છે ને અહીંયાથી આપે. એ દુઆ સીધી ટચ કરે તમને. મારા મોટા બાપાનો વિડીયો હજી મારી પાસે છે. હું બીજી જગ્યાએ પ્રોગ્રામમાંથી નાનો ભાઈ ત્યાં ગયો, એ છેલ્લી ઘડી ગણતા હતા, પપ્પા પછી એક્સપાયર થયા. તો એ બી નામ લઈને બોલાવે, જલ્દી ફરીદાને બોલાવો, જલ્દી ફરીદાને બોલાવો. પછી બીજા મોટા બાપુ પણ મને એક દીકરાની જવાબદારી આપીને ગયા. તો મને આનંદ એ વાતનો છે કે મને મારા પરિવારે, મારા વડીલોએ, મારા બાપે જેને મને જન્મ આપ્યો છે, એ બધાએ મને એ સમાન આપ્યું કે આટલા બધા ભાનેડાઓમાંથી ફરીદા એક એવી છે જે આ પરિવારને સાચવી લેશે. અને થેન્ક ગોડ, ઈશ્વરે મને એટલી તાકાત આપી છે કે હું સાચવું છું. રાઉન્ડ ટેબલમાં ચર્ચાને આગળ વધારીશું. થોડા સંઘર્ષની પણ વાત કરવી છે, કારણ કે તમારા માટે સરળ તો હતું નહીં, કારણ કે પહેલા પપ્પાની આમ ના હતી, એમને સમજાયું બાદમાં. એટલે સંઘર્ષથી ભરપૂર તમારું જીવન રહ્યું છે. અને એવું પણ નથી કે ચલો તમને શો મળવાના ચાલુ થઈ ગયા એના પછી બધું સરસ બધું ચાલતું હોય, એના પછી પણ સંઘર્ષ રહ્યો છે, જવાબદારી ઘણી બધી સંભાળવી પડી. આજે પણ જયારે તમે સ્ટેજ પર જાઓ છો તો ફરીદા મીર મંચ પર જતા પહેલા પોતાનો એ પ્રોગ્રામ શરૂ કરે એના પહેલા શું વિચાર આવતો હોય છે? અને ફક્ત આજનો સમય નહીં, પરંતુ એ જે તે સમયે જયારે સંઘર્ષ હતો એવું પણ હોય કે આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે, પણ 5 મિનિટ પછી સ્ટેજ પર જવાનું છે ને અને ગાવાનું છે, લાખો લોકો બેઠા છે, એમના ચહેરા પર એક સ્મિત છે અને એ સ્મિત જળવાઈ રહે એની જવાબદારી તમારી છે. તો એ સમયે શું વિચાર મનમાં આવતો હતો? મને તો ઘણી વખત એવું બી બન્યું છે કે જો હું એક વસ્તુ, દરેક કલાકારો માટે આ મંચ છે ને એ ભગવાન છે. ગમે એવી પરિસ્થિતિમાં, મારા ફાધર જયારે એક્સપાયર થઈ ગયા ત્યારે હું કચ્છની અંદર સોનલ બીચમાં પ્રોગ્રામ કરવા માટેની ડેટ આપી હતી. તો અમારા ભાઈ છે એક શિવાભાઈ કરીને, એમણે એમ કહ્યું કે બેન રહેવા દેજો, તમારા ફાધર એક્સપાયર થઈ ગયા, અમે તમને કહી બી ના શકીએ. મેં કીધું નહીં, મેં પ્રોગ્રામ લીધો છે અને હું ત્યાં જેટલા માતાજીના ભજન ગાઈશ, ગરબા ગાઈશ, જે કંઈ ગાઈશ ને તો એ મારા પપ્પા સુધી પહોંચશે. તો એક આ સારો કાર્યક્રમ છે, હું એને મિસ નહીં કરું અને હું આવું છું. અને મને યાદ છે કે 3 કે 4 દિવસે હું એ કાર્યક્રમ કરવા માટે ગઈ હતી. એટલે કલાકારની ભૂમિકા જ એવી હોય છે કે ગમે એવા સંઘર્ષ હોય, દુઃખ હોય, તકલીફોથી ઘેરાયેલા હોય, પણ તમારી જે ડેટ લીધેલી છે, તમારો જે શો છે, એની સામે લાખોની સંખ્યામાં જે માણસો બેઠા છે એને ખુશ કરવા એ આપણી જવાબદારી છે. અને હું હંમેશા સ્ટેજને સ્પર્શ કરી અને સ્ટેજ ઉપર જયારે ચડું છું તો હું એક ગરીબ નવાજને ખૂબ માનું છું, એમનું નામ લઉં છું, અને મા ખોડલને ખૂબ માનું છું, એનું નામ લઈ અને સ્ટેજ ઉપર આવું છું. પણ મારો કોન્ફિડન્સ ખૂબ હોય છે કે ગમે એવી હું ટેન્શનમાં કે ગમે એવી રડેલી હોઉં કે દુઃખમાં તકલીફો હોય, જે કંઈ હોય દિવસ, એને હું સ્ટેજની નીચે રાખું છું. સ્ટેજની ઉપર આવું છું અને લોકોના જયારે હું વાહ વાહ અને જે એમને આમ આતુરતા જોઉં છું ને કે હમણાં ફરીદાબેન બહુ મસ્ત ગાશે, હમણાં આપણે ખુશ થશો, આ તે, તો હંમેશા એને ખુશ કરવાની કોશિશ કરું છું. અને પછી જયારે નીચે ઉતરું છું તો મને એ બધી એનર્જી કન્ટિન્યુ રહે છે.
તમારી બહેનનો પણ એક કિસ્સો હતો જ્યારે એમને બેબી આવવાનું હતું, એ સમય પણ થોડો સંઘર્ષવાળો હતો, અને એ પણ થોડું શેર કરજો લોકો સાથે. મારા બેનને બચ્ચાને જન્મ થવાનું હતું અને હું શોમાં હતી, પ્રોગ્રામમાં. એટલે પરિવારની બધાની જ ઉમ્મીદ એવી હોય કે ભાઈ સારો કે નરસો જે કઈ પીરિયડ ચાલતો હોય ને એમાં ફરીદા અમારી જોડે રહે. તો ભલે બીમાર હોય આપણે એને સાજા કઈ ઉભા થઈને કરીને કે એની તકલીફ આપણે લઈ નથી લેવાના. એને એમ થાય કે અમારી જોડે ઉભી હોય હાથ પકડીને તો અમને હિંમત રહે. તો હંમેશા મારા પરિવારની આગ્રહ રહ્યો છે. અને એ સમય દરમિયાન મારો નિકોલમાં કાર્યક્રમ હતો અને મને આવા મેસેજ મળ્યા ફોન ઉપર. ત્યારે તો વોટ્સએપ ને બધું હતું નહીં. અને પછી મેં અડધો પ્રોગ્રામ કરી લીધો હતો અને અડધો મેં એમ કીધું કે તમે પૈસા નહીં આપો તો મને ચાલશે, પણ મારે ત્યાં પહોંચવું પડશે. અને હું પહોંચી હતી ત્યાં. એટલે આ એક બહુ મોટી જવાબદારી હોય છે. આપણે જ્યારે કેમેરાની સામે હોઈએ ત્યારે આપણા મનમાં શું ચાલે છે, કેવું દુઃખ છે, દર્શક મિત્રો સુધી ના પહોંચવું જોઈએ. અને તમારે પણ એ જ રીતે કે જે દુઃખ છે એ લોકો સુધી ના પહોંચવું જોઈએ. આપણા મનમાં શું ચાલે, એ બહુ જ મોટી જવાબદારી છે. અને આ જવાબદારી આમ અઘરી છે, પણ લોકો માટે સામે આપણી એટલી જ પણ મને જવાબદારી. હવે આ બધી જવાબદારીઓમાં મને હવે છે ને એક હું યુઝ ટુ થઈ ગઈ છું, એક ટેવાઈ ગઈ છું. એટલે હવે મને આ જવાબદારી ના હોય તો ના ગમે. એટલે હવે એક જવાબદારી જેને કહેવાય ને કે જેમ કે એમ કહું કે મારા ભાઈઓ છે, મારી બહેનો છે, હવે એમના બચ્ચાઓ છે, તો એ બધાનો પ્રેમ બી મારી સાથે એટલો જ જોડાયેલો હોય છે. મને એમ જ થાય કે જલ્દી હું ફ્રી થઈને મારા બચ્ચાઓ પાસે જાઉં, એમની સાથે ઉઠું બેસું, એમની શું જરૂરિયાત છે, એમ શું ઉમ્મીદ રાખે છે મારાથી. એટલે આ બધી એક હવે આદત પડી ગઈ. એટલે જેને કહેવાય ને કે આપણા વડીલ બંધુ જેમ કે મારા મમ્મી ખાસ કરીને, મને જેને કહેવાય ને આખા દિવસમાં 10 ફોન આવતા હોય ને તો મારી મમ્મીના, શું કરે છે, ખાધું કે નહીં, શું કરે છે, શું નથી કરતી. એટલે અંદરથી એક એનર્જી રહે કે આપણે ભલા બધા માટે એક બાપની જગ્યા લઈને બેઠા છે, પણ આપણી માથે બાપ હોય તો એ મમ્મી છે અને આપણી કેર કરે છે. એટલે એની પાસે બચ્ચું થઈ જવાનું મન થાય આપને. ઘણી વખત એવું થાય કે એના ખોળામાં માથું નાખીને 1-2 કલાક પડ્યા રહીએ તો આપણે બધા થાક ઉતરી જાય. કારણ કે એ જગ્યા જેવી છે. મા બાપ જો તમે ત્યાં હો ને એટલે બધા દુનિયાના ટેન્શન ભૂલાઈ જાય. ત્યાં કઈ જ આવવાની કોઈની તાકાત નથી મા બાપ સામે આવી શકવાની. મારી મમ્મી તો પાછી જેને કહેવાય ને એનું કોન્ફિડન્સ ખૂબ મજબૂત છે મારી જોડે. અત્યાર સુધી હું જે ચાલુ છું ને એ બી હું પછી એમની જ કેડીએ ચાલુ છું. કેમ કે એની જે આમ રેણી કેણી ને એનું જે એટલી બધી મજબૂત છે કે કોઈની બી તકલીફો કઈ પણ આવે તો મૂંઝાવાનું નહીં, બિંદાસ રહેવાનું આમ છે. એટલે એની જે કોન્ફિડન્સ છે ને એ આપણે ઢીલા ના પડવા દે, આપણે નબળા ના પડવા દે. તો મારી મમ્મી આટલી ઉંમરે આટલી બધી મજબૂત છે તો હું હોવી જ જોઈએ. એટલે એ એક અંદરથી પાવર આવે આપને. આટલું બધું સંઘર્ષ ક્યારેય કમ્પ્લેન રહી છે કે આટલું બધું મારા માથે જ કેમ આવું બધું? એવું મને ક્યારેય નથી થયું કે આ મને જ કેમ આવ્યું, મારી માથે જ કેમ, એવું મને ક્યારેય નથી થયું. કેમ કે હું ઈશ્વરમાં ખૂબ માનું છું અને હંમેશા હું એવું વિચારું છું કે એ આપણી માથે એક દરવાજો બંધ કરે ને અગર તો એ 10 દરવાજા ખોલે છે. કેમ કે મેં મારું સાંભળેલું છે મમ્મી પાસેથી કે એક માં જેટલો પ્રેમ આપી શકે ને એનાથી 70 ગણો માનો દરજ્જો ઉપરવાળો આપે છે. એટલે એક માનો દરજ્જો લઈને ઉપરવાળો બેઠો છે, તો એક માં આપણે આટલો પ્રેમ આપે છે તો 70 માં જેટલો પાવર લઈને ઉપરવાળો બેઠો છે. કોઈ દિવસ આપણું ખરાબ ન થવા દે. તો એ કંઈક ખરાબ કરે છે ને એની પાછળનું કંઈક સારું છે. તો હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખીને હું ચાલુ છું. તો બને ત્યાં સુધી કોઈ તકલીફો મને અસર કરતી નથી. બિલકુલ. અને આટલા વર્ષોનો અનુભવ તમે તો અત્યારની પેઢીને પણ જોઈ રહ્યા છો, અને પહેલાના સમયમાં જે ડાયરા થતા હતા તમે પોતે અત્યારે પણ તમે કરી રહ્યા છો. એટલે તમે આમ બંને પાસા જોયેલા છે. તો ભીખુભાઈ ગઢવી હોય, દિવાળીબેન ભીલ હોય, એ સમયના ડાયરા એ કરતા હતા ત્યારે જોયેલા છે. અત્યારના યુવાનો ડાયરા કરે છે એ પણ તમે જુઓ છો. શું ફરક લાગે છે? આસમાન અને જમીનનો. કેમ કે જે સ્ટેજની મર્યાદા હતી, આપે જે નામ આપ્યા મને, દિવાળીબેન ભીલ, પદ્મશ્રી અને ભીખુદાનભાઈ, હેમંતભાઈ, હું એનાથી દમયંતીબેન, મીનાબેન, આના ડાયરાઓને હું જોઈને જ મને આમ ડાયરામાં આપણે બી આવવું જોઈએ એવો એક ઇન્ટરેસ્ટ જાગે આપણે. હવે અત્યારના જે પ્રોગ્રામો ને ડાયરાઓ એ એક ખાલી ઓલું શું થતું હતું કે તમે ડાયરાની અંદર લોકગીતો ગવાતા, ભજનો ગવાતા હતા, લોકો સાંભળવા માટે આવતા હતા અને એની કેસેટો પછી સાંભળતા હતા. એ પ્રભાતિયા હોય, એ રામગરી હોય, એ બધા ભજનો લોકો સાંભળવા માટે આવતા હતા અને 6 વાગ્યા સુધી પ્રોગ્રામો થતા. તો લોકો એટલા જ બેઠા હોય છે. અત્યારે શું થઈ ગયું છે કે એક મર્યાદાનો ભંગ થયો છે.
હું આજ જાહેરમાં કહેતા અચકાઈશ નહીં, કારણ કે લોકો સુધી વાત પહોંચશે તો હું એવું માનું છું કે આ સંસ્કાર જળવાઈ રહે. હું જ્યાં સુધીથી પ્રોગ્રામ કરું છું, હું 16 વર્ષની ઉંમરથી મેં સ્ટાર્ટ કર્યું હતું પ્રોગ્રામનું. એ ઘડીની સમયથી મારા મમ્મીના કહેવા ઉપર મેં સાડી જ પહેરી છે. તો ક્યારેય મર્યાદા, મારા મમ્મીનું પપ્પાનું એક જ કહેવું હતું, બેટા સ્ટેજ ઉપર હવે ભલે ગઈ છો તું, તો સ્ટેજની એક મર્યાદા તૂટવી ના જોઈએ. હા, ગરબા હોય, આપણા કોઈ કલાકાર ફ્રેન્ડ સર્કલમાં હોય, એની સાથે તમે નિર્દોષ આનંદ કરો છો એ અલગ વાત થઈ જાય છે. પણ સ્ટેજની ઉપર તમને લોકો તમે જે પીરસશો નહીં સાંભળશે. તમે સારું પીરસશો તો સારું સાંભળશે. બાપ દીકરી, ભાઈ બહેન સાથે આવીને સાંભળતા હોય છે આપણા પ્રોગ્રામ. તો ડાયરામાં હંમેશા એ સમયે એટલી મર્યાદા કે લેડીઝ અને જેન્ટ્સ આરે ગાતા હોય તો જેન્ટ્સ ગાતા હોય એના પછી લેડીઝ ડ્યુએટ કરતી હોય જોડે, એવી રીતે. અને ગીતો બીમાં કોઈ જ વલ્ગારિટી નથી હોતી, એવા ગીતો રજૂ થયા. ત્યારે એ પદ્મશ્રી સુધી પહોંચી શક્યા છે. ભીખુદાનભાઈ ગઢવી સાહેબ અત્યાર સુધી એને જે વાતો રજૂ કરી છે, તો અત્યારના યંગ જનરેશનને પણ સાંભળવું ગમશે, અને વૃદ્ધ જે હોય છે વડીલ આપણા, એમને પણ સાંભળવું ગમે એવું એને પીરસ્યું છે. તો હું એ બધાથી તો બહુ નાની છું, પણ મેં હંમેશા એવું જ પીરસવાનો આગ્રહ રાખ્યો છે કે નાનેથી લઈ અને મોટા સુધી સાંભળે. તો ઘણી વખત આપે જે ક્વેશ્ચન કર્યો ને કે ભાઈ અત્યારનું જેમાં શું ફરક છે, મને એટલી ખબર પડે છે કે અત્યારના લોકો એવું વિચારે છે, દરેક કલાકારો, કે અત્યારનું જે ચાલે છે ને એમાં ઢળી જાઓ. તો તમે ક્યાં છો? તમારી કલા ક્યાં છે? તમે તો લોકોને ગમે એવું પીરસી રહ્યા છો. તો મેં અત્યાર સુધી બજરંગદાસ બાપુના ભજનો ગાયા છે, તો બજરંગદાસ બાપુના ભજનો મને અંદરથી ગમતા અને મેં ગાયા છે તો લોકોને ગમ્યા છે, અને હું એમાં ઢળેલી રહી છું. માતાજીના ગરબાઓ મેં ગાયા છે, તો કેસેટોમાં પણ લોકોએ સાંભળ્યા છે, તો લોકોને શું ગમે છે એ આપણે ગાય. તો લોકોને એ સમયે બી સનેડો ગમતો જ તો, પણ મેં નથી ગાયો. રાઈટ? હું એમ નથી કહેતી કે ખરાબ છે, પણ મને અંદરથી એમ નતું થતું કે ભાઈ મને ગાવું જોઈએ. તો મેં બજરંગદાસ બાપુના ગાયા છે, ખોડિયારમાંના ગીતો ગાયા છે, તો આજની ઘડી સુધી પણ લોકો એ સાંભળે છે. હા, મેં બેવફાના ગીતો પણ ગાયા છે, પણ બહુ જ ઓછા, અને એ મેં અતાઉલ્લા ખાન સાહેબના ગાયા છે. એટલે એમાં બધા સાથે બેસીને સાંભળી શકે એવા. તો હું તો એવો આગ્રહ રાખું છું કે અત્યારના પ્રોગ્રામમાં પણ ભલે તમે મનોરંજન કરો છો, તો લગ્ન પ્રસંગના ગરબા હોય એની અંદર તમે ગાઓ, પણ ડાયરાની મર્યાદા જળવાઈ રહે એવી હંમેશા આપણે કોશિશ કરવી જોઈએ. અને એ જવાબદારી છે કલાકારોની. સ્ટેજની મર્યાદા જળવાઈ રહે ને એ કલાકારોની જવાબદારી છે. કે આમ પબ્લિકમાંથી કોઈ એમ કહેશે કે ચલો આવું આ ગીત ગાવ, પુષ્પાનું ગાવ, કે આ ગીત ફલાણું ગાવ, તો આપણે નહીં ભાઈ આ ગીત હું નહીં ગાઈ શકું, એને તમે છોડી દેશો તો એ તમને એમ નથી ગાવ નકર ડાયરો બંધ કરી દો, એવું કોઈ નહીં કે તમને. તો ઓકે, ચાલો તમને સારું લાગે એ ગાવ, તો આપણે જે સારું લાગે એ આપણે ગાશું. જેમ કે કૃષ્ણના ભજનો હોય, શિવના ભજનો હોય છે, ખોડિયારમાંના ગરબા હોય છે, ઘણું બધું કલેક્શન છે, ઘણું બધું ગાવા જેવું છે. એ ગાશું તો લોકો એટલા જ પ્રેમથી સાંભળે જ છે આપને. અને એમાંથી એક દર્શકો માટે મને ખોડિયારમાંનું ખૂબ ગમશે, એટલે હું એક લાઈન સંભળાવું આપને. એ ઘણા ઘણા કર્યા તે મારા કામ, અમારો અનુભવ છે. ઘણા ઘણા કર્યા તે મારા કામ, ખોડિયાર કેમ ભૂલું એ માતાજી તને કેમ ભૂલું. એક મમ્મી માટે પણ તમે ગાતા હોવ છો દર વખતે, એ પણ સંભળાવી દો. હું ગમે એ પ્રોગ્રામમાં હોય, ક્યારેક મારું મૂડ બની જાય, અથવા મારા મધર ક્યારેક રેર કેસમાં મારી જોડે આવે છે, તો એ જયારે બેઠા હોય મને આમ અંદરથી વધારે ફોર્સ હોય કે જો તમારી દીકરી હજી આવું જ ગાય છે, તો એના માટે હું ગાતી હોઉં છું. હે મીઠા મધુ ને મીઠા મેં હુલારી લોલ, એથી મીઠી છે મારી માત જોયા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એ મારી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ખૂબ આભાર. મેમ, હવે એક ખૂબ જ ટૂંકમાં રેપિડ ક્વેશ્ચન આન્સર રાઉન્ડ કરી લઈએ. આપના મતે પરિવાર એટલે શું? મારો પરિવાર એટલે પૂરી દુનિયા છે. ઓકે. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે ત્યાગનું એક મૂર્તિ કહી શકાય. સંગીત એટલે શું? સંગીત એટલે આપણો મનનો આનંદ છે, અને લોકોને ખુશ કરવાના અને એની બધી દુઆઓ સાથે લેવાની. સંસ્કૃતિ એટલે શું?
સંસ્કૃતિ જેને જાળવી રાખીએ, આપણા પરિવારથી આપણે મળેલી વસ્તુ છે, જેને હંમેશા જીવીએ ત્યાં સુધી જાળવી રાખવી છે. ઈશ્વર અને અલ્લાહ એટલે શું? બંને એક છે. હું બંનેને માનું છું. ઓકે, આપનો ખૂબ આભાર અમારી સાથે રાઉન્ડ ધ ટેબલમાં જોડાવા બદલ, અમારા દર્શક મિત્રો સુધી આ તમામ માહિતી, તમામ વાતો પહોંચાડવા બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણી સાથે ફરીદા બેલ કે જેમના કંઠે અવાજ પણ સાંભળ્યો, જે સાંભળવા માટે આપણે હંમેશા આતુર હોઈએ છીએ. એમની જીવનની ઘણી બધી એવી વાતો કે સંઘર્ષમાંથી એક એક પગથિયું ચડતા ચડતા અહીંયા સુધી પહોંચ્યા. ગરીબ નવાઝ અને સાથે માતા ખોડિયાર બંનેને એક સાથે માને છે ભગવાન, અલ્લાહ, ઈશ્વર. એટલે આ આપણી સંસ્કૃતિ છે, આપણું ગૌરવ છે, અને આ ગુજરાતનું ગૌરવ કે જેમની સાથે વાતચીત કરી. આવતા અઠવાડિયે નવા વ્યક્તિ વિશેષની સાથે વાતચીત કરીશું. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર.